આ તરફ રાજકોટ જેતપુર 6 લેન હાઈવેને લઈ NHAIનો પરિપત્ર ટ્રાફિક જામની ફરિયાદ માટે 24 કલાક ઇમરજન્સી કંટ્રોલ રૂમ અત્યાર સુધીમાં 70થી વધુ ફરિયાદોનો તત્કાલ નિકાલ કરવામાં આવ્યો છે અને ટ્રાફિક ડાયવર્ઝન રીડિઝાઇન કરવામાં આવ્યા છે અને ટ્રાફિક પોલીસ તૈનાત કરવામાં આવી છે। છેલ્લા 1.5 વર્ષથી વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા હતા અને વારંવાર ટ્રાફિક જામમાં વાહનો ફસાઈ રહ્યા હતા ત્યારે રાજકોટ મીડિયા અને કોંગ્રેસના અહેવાલો બાદ આ વહીવટી તંત્ર જાગ્યું છે। રાજકોટ જેતપુર 6 લેન હાઈવેને લઈને NHAIએ હવે પરિપત્ર જાહેર કર્યો છે। APK ફાઇલ ખોલતા પહેલા ચેતી જજો કેમ કે APK ફાઇલની સાયબર ફ્રોડના કિસ્સા વધી ગયા છે। APK ફાઇલ ખોલતાની સાથે જ સાયબર ફ્રોડ થઈ રહ્યા છે। RTO ઈ-ચલણની APK ફાઇલ ખોલતા ઠગાઈ થઈ રહી છે। APK ફાઇલથી ઠગાઈનો ભોગ તમે પણ બની શકો છો। તે માટે APK ફાઇલ જો આવે તો ખોલતા પહેલા ચેતી જજો કેમ કે 1 મહિનામાં 100થી વધુ લોકો આ સાયબર ફ્રોડનો શિકાર બની ચૂક્યા છે। તમે ક્યાંક તે શિકાર ના બનતા 1 કરોડથી વધુના રૂપિયાનું ચીટિંગ થઈ ગયું છે। ફેક APK ફાઇલ ન ખોલવા સાયબર ક્રાઇમની પણ અપીલ છે। સાયબર ક્રાઇમે પણ અપીલ કરી છે કે RTO તરફથી કે કોઈ પણ સંજોગોમાં APK ફાઇલ તમારામાં આવે તો તેને ખોલવી નહીં કેમ કે ખોલતાની સાથે જ અત્યાર સુધીમાં 1 કરોડથી વધુનું અહીંયા છેતરપિંડી થઈ ચૂકી છે। આ તરફ ગેરકાયદેસર અલ્પ્રાઝોલમ દવા બનાવતા આરોપી ઝડપાયા છે। અલ્પ્રાઝોલમ નામની જે દવા છે તેને ગેરકાયદેસર બનાવવામાં આવતી હતી તે આરોપી ઝડપાયા છે। ગુજરાત ATSએ 3 ફરાર આરોપીઓની ધરપકડ કરી છે। અસલમ, કાલુરામ પાટીદાર, શકીલ મોહમ્મદની ધરપકડ કરવામાં આવી છે। 23 જાન્યુઆરીએ ખંભાતના નેજામાં ATSએ રેડ કરી હતી। ATSએ 607 કિલો અલ્પ્રાઝોલમનો જથ્થો જપ્ત કર્યો હતો અને અગાઉ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આરોપીઓએ આંગળિયા પેઢીથી લાખો ટ્રાન્સફર પણ કર્યા છે અને તે બાદ આ 3 ફરાર આરોપીઓ હવે ઝડપાઈ ચૂક્યા છે। તો અમદાવાદમાં સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું છે। શાહીબાગમાં લારીઓ હટાવતા સ્થાનિકો સાથે ઘર્ષણ થયું હતું। PSI બીજી પંડ્યા નશાની હાલતમાં હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે ત્યારે સ્થાનિકો દ્વારા આરોપ કરવામાં આવ્યો છે। નશાની હાલતમાં પોલીસ અધિકારીએ લારીઓ હટાવી છે તેવા આરોપ લાગ્યા છે અને હાલ તો વિડીયોના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને પોલીસે રસ્તા પર અડચણરૂપ લારીઓ મામલે ગુનો દાખલ કરીને તપાસ કરવામાં આવી રહી છે। આ તરફ વોરંટ ઇસ્યુ કરવા ગયેલા પોલીસ કર્મી પર હુમલો કરવામાં આવ્યો છે। પાલનપુરના ટોકરિયા ગામે આ પોલીસ કર્મી વોરંટ ઇસ્યુ કરવા ગયા હતા અને ત્યારે આ હુમલો કરવામાં આવ્યો છે। 2 શખ્સો અને એક મહિલાએ તેના પર હુમલો કર્યો છે। લાકડીઓ અને પથ્થર વડે પોલીસ કર્મીને માર મારવામાં આવ્યો છે અને આ બનાવમાં પોલીસ કર્મીને સામાન્ય ઈજાઓ પહોંચી છે। 3 લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આ તરફ જામનગરમાં પતિના મારથી ગર્ભમાં રહેલા બાળકનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે। ગુલાબનગરમાં પત્નીથી શાક બળી જતા પતિએ સાવરણીથી માર મારી સગર્ભા પત્નીને પછાડી દેતા મહિલાના ગર્ભમાં રહેલ તે 5 મહિનાના બાળકનું મોત નીપજ્યું છે। ક્રૂરતાપૂર્વકની ઘટનામાં જામનગર પોલીસે ગુનો નોંધી પતિની ધરપકડ કરી લીધી છે। એમને 5 મહિનાનું ગર્ભ રહેલું હોય અને તેના પતિ સાથે શાક બળી જવા બાબતે બોલાચાલી થતાં એમના પતિ દ્વારા મારકૂટ અને ટીકાપટુનો માર મારવામાં આવેલો હતો અને આ માર દરમિયાન જે બેન છે એમના 5 મહિનાનો જે ગર્ભ હતો એ ગર્ભમાં અંદર ઈજા થતાં એ અંદર ફરકથી બાળકીનું મૃત્યુ થયેલું હતું અને આ પ્રકારે ડિલિવરી થઈ હતી। જે બાબતે જામનગર સિટી A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 92 તેમજ 115(2) મુજબ આરોપી લક્ષ્મણભાઈ સોમાભાઈ સોલંકી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। આ તરફ જસદણમાં મહિલા સાથે અશોભનીય વર્તનના કેસ મુદ્દે પોલીસે આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું છે। આરોપીઓનું ઘટના સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે અને મહિલાના ઘરે જઈ આરોપીઓ પાસે માફી મંગાવવામાં આવી છે। આરોપી મહેશ, સાગર, જયસુખ અને ઘુઘાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। હુડકો વિસ્તારમાં મહિલા સાથે અશોભનીય વર્તન આરોપીઓએ કર્યું હતું અને મહિલાએ જસદણ પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી। તે બાદ પોલીસની આ સરાહનીય કામગીરી છે કે ચારેય આરોપીઓનો ઘટના સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું અને તે મહિલા જેની સાથે અશોભનીય વર્તન કરવામાં આવ્યું હતું તેની પાસે માફી મંગાવવામાં આવી છે।
આ તરફ ડિજિટલ અરેસ્ટ કરીને રૂપિયા પડાવતી ગેંગ ઝડપાઈ છે. અમદાવાદ સાયબર ક્રાઇમે 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે. CID અને ટ્રાઈના અધિકારીઓની ઓળખ આપી તેઓ છેતરપિંડી કરતા હતા. એપ્લિકેશનથી ખોટા લેટરપેડ, સહી સિક્કા તૈયાર કરતા હતા અને બેંક એકાઉન્ટમાં 2 કરોડ બ્લેક મની હોવાની ધમકી આપી 1.36 કરોડ RTGS મારફતે ટ્રાન્સફર કરાવી લીધા હતા. અમદાવાદ અને બનાસકાંઠાના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ભાવનગરના ભાલ પંથકમાં દારૂની રેડ દરમિયાન PSI સચિન શર્માનું હૃદયરોગના હુમલાથી નિધન થયું છે. સ્ટેટ મોનિટરિંગ સેલના સ્ટાફે ભાલ પંથકમાંથી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો, ત્યારે PSI શર્માને હાર્ટ એટેક આવતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત નીપજ્યું. તેઓના પરિવારમાં એક પુત્ર અને એક પુત્રી છે અને આ ઘટનાથી પોલીસ બેડામાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. SMCના વડા નિલિપ્ત રાય, ભાવનગર રેન્જ આઈ અને જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓએ PSIને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. છાતી અને ખભાના ભાગે દુખાવો થયેલો હતો. ICUના ડૉક્ટર દ્વારા તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી. તમામ પ્રયત્નો કરવા છતાં પણ દુર્ભાગ્યવશ SMCના PSI શ્રી શર્માને ડૉક્ટર બચાવી ન શક્યા અને એમનું મૃત્યુ થયેલું છે. આ તરફ જામનગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે માળિયા ભાદરા સર્કલ જોડિયા અને જાંબુડા પાટિયા રોડ પર ભારે અતિભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ રસ્તા પર આવેલા 5 મેજર બ્રિજના બાંધકામ જૂના હોવાથી ભારે વાહનોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ માટે વૈકલ્પિક રૂટ તરીકે જાંબુડા પાટિયા, ફલ્લા, ધ્રોલ, ત્રિકોણબાગ, માવાપર, લખતર, ભાદરા પાટિયા, જોડિયા રોડનો ઉપયોગ કરવાનો રહેશે. કુલ મળીને 164 મેજર માઇનર તમામ બ્રિજો જે છે તેની ચકાસણી કરેલ છે. જે અનુસંધાને જોડિયાથી જાંબુડા પાટિયા રોડને ભારે વાહનો માટે ભયજનક હોય, જેથી ભારે, અતિભારે તેમજ તેનાથી ઉપલી શ્રેણીના તમામ વાહનો માટે કલેક્ટરશ્રીના જાહેરનામાથી અત્યારે પ્રતિબંધ ફરમાવેલ છે. આ તરફ અમદાવાદ ભારતનું સ્વચ્છ શહેર જાહેર થયું છે. ગૃહમંત્રી અમિત શાહે શુભેચ્છાઓ પાઠવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે અમદાવાદીઓ માટે આ ગૌરવની ક્ષણ છે. આ સિદ્ધિ શહેરીજનોને સમર્પિત છે. અમદાવાદના તમામ નાગરિકોને અભિનંદન. સફાઈ કર્મચારીઓને હૃદયપૂર્વકના અભિનંદન. સ્વચ્છતા જ સાર્વજનિક આરોગ્યનું મુખ્ય સૂત્ર છે, ત્યારે અમદાવાદ ભારતનું સ્વચ્છ શહેર જાહેર થતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુભેચ્છાઓ પાઠવી છે. આ તરફ સુરતને સ્વચ્છતાનો એવોર્ડ મળતા ઉજવણી કરવામાં આવી. સુરત મેયર કમિશનર એવોર્ડ લઈ સુરત પહોંચ્યા અને સુરતના વાય જંકશન પર તહેવાર જેવી ઉજવણી જોવા મળી. CR પાટીલ, મંત્રી કનુ દેસાઈ ઉજવણીમાં સામેલ થયા. ધારાસભ્યો, કોર્પોરેટરો સહિત ઉજવણીમાં તમામ લોકો જોડાયા. દિલ્હીમાં રાષ્ટ્રપતિના હસ્તે આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. કાર્યક્રમમાં સફાઈ કર્મીઓનું પણ સન્માન કરવામાં આવ્યું છે. સુરતના મેયર દક્ષેશ માવાણીનું મોટું નિવેદન સામે આવ્યું. સુરત સ્વચ્છતામાં પ્રથમ નંબરે આવ્યા બાદ આ નિવેદન સામે આવ્યું છે કે સુરત સ્વચ્છતા માટે એક સિટીને દત્તક લેશે અને સિટીને સ્વચ્છ કરવા માટેના પ્રયાસો કરાશે. સ્વચ્છતામાં પ્રથમ નંબરના સિટી માટે છે પોલિસી, તેવું મેયર દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે અને પ્રથમ નંબરના સિટી માટે છે કેન્દ્ર સરકારની પોલિસી. સુરતે આજે તમામ સફાઈ કર્મીઓના સાથ સહકારથી, તમામ સુરતીઓના સાથ સહકારથી, તમામ NGO જે સ્વચ્છતા પ્રત્યે પ્રયત્નશીલ રહે છે તેમના સાથ સહકારથી આજે સુરતે બીજી વાર 2024ના સ્વચ્છતા સર્વેક્ષણમાં સુપર લીગમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. તો આ તરફ દિલ્હીમાં સ્વચ્છ ભારત સર્વેક્ષણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. વર્ષ 2024-25ના સ્વચ્છ શહેરોની જાહેરાત કરવામાં આવીને તેમાં અમદાવાદને મોટા શહેરમાં પ્રથમ ક્રમાંક મળ્યો છે. 10 લાખથી વધુ વસ્તીવાળા શહેરની કેટેગરીમાં અમદાવાદને પ્રથમ સ્થાન મળ્યું છે. અમદાવાદને આ એવોર્ડ મળ્યો છે, ત્યારે ગત વર્ષે અમદાવાદ આ યાદીમાં 15મા ક્રમે હતું. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં સુરતને એવોર્ડ મળ્યો છે. ગાંધીનગર સ્વચ્છ શહેરોમાં 5મા નંબરે છે અને 3 થી 10 લાખ વસ્તી ધરાવતા શહેરમાં આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. વિવિધ કેટેગરીમાં એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ હાજર રહ્યા.
3 થી 10 લાખની સંખ્યામાં જે અત્યારે ઓલ ઇન્ડિયામાં ગાંધીનગરને 5મો ક્રમ મળ્યો છે એ ચોક્કસથી પ્રથમ આવવા માટે અમે પ્રયત્નશીલ રહીશું અને આગામી સારા એના માટેના આયોજનો પણ કરીશું. અહીંયા તો બધું સારું જ છે સ્વચ્છતા માટે. દરરોજ સવારે ઘરેથી કચરો પણ લઈ જાય, કામવાળા બધા કામ કરી જાય છે, બધું સાફસૂફ કમ્પ્લીટ થાય છે જ. સવારે કોમ્પ્રેસર જે કોમ છે એ બધું સારું એક્ટિવ છે એ લોકો, અને એના જે અમારા કોર્પોરેટર છે એ પણ એક્ટિવ છે. જ્યારે ફોન કરીએ તરત આવી જાય છે અને એમની સાફ સફાઈમાં બહુ ખૂબ જ ધ્યાન આપે છે. ગાંધીનગરમાં જે 5મો નંબર આવ્યો છે, દિલથી ખૂબ ખૂબ આભારી છે. સારી સ્વચ્છતા, સારું એવું કામ ચાલે છે અહીંયા ગાંધીનગરમાં. અહીંયા બધું કામ સરસ ચાલે છે. હું જ્યારે કોલેજ જતો હોઉં છું ત્યારે રોડ ઉપર બધું કામ ચાલુ જ હોય છે અને અત્યારે બધા રોડ સરખા જ છે, આમ સારા જ હોય છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્રાફિક વ્યવસ્થાપન અંગે બેઠક યોજી. રેલવે, બસ સ્ટેશન, એરપોર્ટ જેવા વિસ્તારો માટે સૂચના કરવામાં આવી. રિક્ષા, કેબ, ટેક્સી અને જાહેર પરિવહનના નિયમનની પણ સૂચના. લોકોને ટ્રાફિકના કારણે થતી અડચણો ધ્યાને લેવા સૂચના આપવામાં આવી છે અને આડેધડ થતા પાર્કિંગ સહિતના મુદ્દાઓ પર આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી. ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ટ્રાફિક વ્યવસ્થાપન અંગે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં આ તમામ મુદ્દાઓ વિશે ચર્ચા કરવામાં આવી છે. વાત અમદાવાદની કરીએ તો અમદાવાદમાં રત્નાકર જ્વેલર્સના માલિકની ધરપકડ કરવામાં આવી છે. શાસ્ત્રીનગરના રત્નાકર જ્વેલર્સના માલિકની ધરપકડ કરાઈ. સોના ચાંદીમાં રોકાણ કરાવીને છેતરપિંડી આચરી હતી. વધુ વળતરની લાલચ આપી 1.43 કરોડની છેતરપિંડી આચરી. ત્યારે પોલીસે આરોપી નિકેશ શાહની ધરપકડ કરી લીધી છે. આમાં ઓલમોસ્ટ જે રોકાણ કરે એના કરતી વધુ રોકાણ મળશે એવી લાલચ આપતા અને જે કસ્ટમરો આવતા એમને કોઈ વર્ષે 6 મહિને 12 મહિને અમુક ટાઈમે પોતાના પ્રસંગ હોય ત્યારે ગોલ્ડની જરૂર પડશે એટલે એ વખતે પોતાની લોભ લાલચની લાલચો આપીને રોકાણ કરાવતા અને આવા કુલ 16 માણસો છે, 16 વ્યક્તિઓ સાથે એને ચીટિંગ કરેલું છે. કુલ ચીટિંગ હાલ 1.5 કરોડ આસપાસ જેવું ચીટિંગ થાય છે અને તે ઈસમની ઘટોડિયા પોલીસ સ્ટેશને ધરપકડ કરેલી છે. અમદાવાદના સરખેજ રોજાના કળશની ચોરીના કેસમાં પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ કળશ સોનાનું માની ચોરી કરી હતી. કે આ કળશ સોનાનું હશે તેવું માનીને ચોરી કરવામાં આવી હતી. પંચધાતુના 150 વર્ષ જૂના કળશની ચોરી કરી હતી. ત્યારે ઘટનાની જાણ થતાં જ પોલીસે તપાસ શરૂ કરી હતી. આરોપીઓને હતું કે હેરિટેજ હોવાથી તેની મોટી રકમ મળશે તેમ માની ચોરીને અંજામ આપ્યો હતો. ત્યારે ફરાર 4 આરોપીઓની શોધખોળ માટે પોલીસની કવાયત જોવા મળી રહી છે. વાત વડોદરાની કરીએ તો વડોદરાના માંજલપુરમાં તસ્કરોનો તરખાટ જોવા મળી રહ્યો છે. માંજલપુરની કબીર સોસાયટીમાં તસ્કરોનો આતંક જોવા મળી રહ્યો છે. પહેલા ટોળકી બાઇક પર આવે ને રેકી કરે છે અને બાદમાં ચોરી કરે. રેકી બાદ કુખ્યાત ચડ્ડી બંડી ગેંગ ચોરી કરવા ત્રાટકે. ત્યારે છેલ્લા ઘણા દિવસોથી આ ચોરીને અંજામ આપવામાં આવી રહ્યો છે અને તેના કારણે રહીશોમાં પણ ભય વ્યાપ્યો છે. બહાર ફરવા ગયેલા લોકોના ઘરે ચોરીને અંજામ આપતા ચોર જે હોય છે એ એન્ટ્રી એમની પાછળથી લે છે, કેમ કે પાછળ પોલીસવાળા હોતા નથી. કેમ કે જે લોકોએ જોયું છે એમને કીધું છે કે આગળ 2 પોલીસ બેસી છે પણ પાછળ કોઈ નથી, એટલે પાછળનું પણ થોડું ધ્યાન રાખે એવું માંગણી કરીએ છીએ. પાંડેસરા વિસ્તારમાં ઉદ્યોગપતિ અને પોલીસ વચ્ચે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે બેઠક યોજાઈ હતી. પોલીસ અને ઉદ્યોગો સાથે સારું સંકલન માટે આ બેઠક યોજવામાં આવી હતી. નાના વર્કર્સ વ્યાજના ચક્કરમાં અને ડ્રગ્સના નશામાં ના ફસાય તેની તકેદારી બાબતે ચર્ચા કરવામાં આવી છે. આરટીઆઈનો દુરુપયોગ કરી ઉદ્યોગના લોકોને હેરાન પરેશાન કરતા લોકો સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી. તો આજે જો ઇન્ડસ્ટ્રી સાથે અમે લોકોને મીટિંગ લીધી અને સાથોસાથ જો ઇન્ડસ્ટ્રીઝ અને પોલીસના સારા સંકલન કેવી રીતે રહે અને ઇન્ડસ્ટ્રીઝને જો અમુક અમે સૂચનાઓ આપવાની હતી. ચાહે અમારે અહીંયા આ વિસ્તારમાં જો લગભગ મિની ભારત જેવો વિસ્તાર છે, ઘણા બધા બહારના લોકો આવે છે, ગીચ વિસ્તાર છે, તો આ વિસ્તારમાં શું જો અમારી જરૂરિયાત છે જો ઇન્ડસ્ટ્રીઝ પૂરી પાડે છે. વ્યારાની હોટલોની વિશ્વસનીયતા સામે અનેક સવાલો ઊભા થયા છે. ખાદ્ય ખોરાક વિભાગે 18 જેટલી હોટલમાંથી ખાદ્ય સામગ્રીના નમૂના લીધા હતા, જે નુકસાનકારક હોવાનું સામે આવતા હોટલોને નોટિસ આપી કલેક્ટરે 13 લાખથી લઈ 60,000 જેટલો દંડ ફટકાર્યો છે. 2024-25ની અંદર જે ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા જે નમૂના લેવામાં આવેલા છે એની અંદર 18 નમૂના
ધારા ધોરણસર આવેલા નથી, જેમાં 17 નમૂના એવા છે કે સબ સ્ટાન્ડર્ડ આવેલા છે અને એક નમૂનો એવો છે કે અનસેફ આવેલો છે, જે ઇન્જરિયસ ટુ હેલ્થની વ્યાખ્યામાં આવે. હાલમાં અરવલ્લી સાબરકાંઠાની કામધેનુ સાબર ડેરી ભાવફેરને લઈ વિવાદોમાં ઘેરાઈ છે. પશુપાલકો લાખો લીટર દૂધ રસ્તા પર ઢોળીને વિરોધ નોંધાવી રહ્યા છે, ત્યારે મેઢાસણ ગામના યુવા પશુપાલકોએ નવતર અભિગમ અપનાવ્યો છે. આજે ગામમાંથી 500 લીટર દૂધ એકત્રિત કરીને દૂધ પાક બનાવી મેઢાસણ તેમજ આસપાસના ગામની શાળાઓમાં બાળકોને પીરસવામાં આવ્યો હતો. પ્રેરણાદાયી કાર્ય કરનાર આ યુવા પશુપાલકોએ અન્ય પશુપાલકોને પણ આ રીતે દૂધ પાક બનાવી ગરીબો અને જરૂરિયાતમંદોને વહેંચવા માટે અપીલ કરી છે. દૂધ એ અમારા માટે પવિત્ર વસ્તુ છે, એટલે અમારા મેઢાસણ ગામના યુવાનો દ્વારા એક પહેલ કરવામાં આવી છે કે દૂધનો સારો ઉપયોગ કરીએ, જેથી કરીને કોકના મોઢામાં જાય દૂધ. એ માટે કાલ રાત્રે અમે એક પહેલ ચલાવી કે ભાઈ આપણે આજુબાજુની શાળાઓમાં દૂધ પાક બનાવી અને વિતરણ કરીએ. તો અમારા યુવાનોની ટીમ દ્વારા નક્કી કરવામાં આવ્યું કે ભાઈ દૂધ પાક આપણે બનાવીએ અને આજુબાજુની સ્કૂલમાં વિતરણ કરીએ. તો 500 લીટર જેટલું દૂધ અમે આજે એકઠું કરી અને આજે દૂધ પાકનું આયોજન કરીને 6 ગામમાં વિતરણ કરેલું છે. દાહોદ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ભાજપના સભ્યોમાં નારાજગી જોવા મળી હતી. નાણાં પંચ અને મનરેગા કામોને લઈ અધિકારીઓના મનસ્વી વહીવટ અને જિલ્લા પંચાયતના કામોમાં બિલોના ચૂકવણી ન થતા હોવાના આક્ષેપ સાથે હોબાળો કરી ભાજપના સભ્યોએ વોકઆઉટ કર્યું હતું. ડેપ્યુટી ડીડીઓની રીતિનીતિથી ભાજપના સભ્યોએ બદલી કરવા દરખાસ્ત કરી હતી, ત્યારે ધારાસભ્યો, જિલ્લા પંચાયત સહિતના સદસ્યોએ ડેપ્યુટી ડીડીઓના વિરોધમાં સૂત્રોચ્ચાર કરતા સામાન્ય સભાનો માહોલ ગરમાયો હતો. સામાન્ય સભામાં ચર્ચા કરતા એનો જવાબ મળેલ નથી. આજે સર્વાનુમતે ચૂંટાયેલા જિલ્લા પંચાયત સભ્યોએ શ્રી બામરોલિયા નાયબ જિલ્લા વિકાસ અધિકારીને અહીંથી આ જિલ્લામાંથી રાજ્ય સરકારના વહીવટને ખલેલ પહોંચાડે છે અને અમારી રાજ્ય સરકારની વ્યવસ્થા ભંગ કરે છે. એના માટે અહીંથી મેં સર્વાનુમતે ધારાસભ્યશ્રીઓ, જિલ્લા સભ્યશ્રીએ સર્વાનુમતે શ્રી નાયબ જિલ્લા વિકાસ બામરોલિયાની બદલી કરવા માટે સર્વાનુમતે दरखास्त रजू करने ठहराव आयु से नहीं. सभी जिला पंचायत के सभ्य हाजिर थे. उनकी कुछ रजूआत थी कि हमारे ज़िला पंचायत में बिल्स क्लियरिंग, तालुका पंचायत में बिल्स क्लियरिंग इसका प्रश्न है, नरेगा में काम स्लो होने का थोड़ा प्रश्न है. तो हमने सारी चीज़ें नोट कर ली है और उसके ऊपर हमारी पूरी टीम R&D के भी थोड़े प्रश्न थे, तो इन प्रश्नों को हमने नोट कर लिया. अपनी टीम के साथ हम भी उसकी समीक्षा करेंगे. રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં મહાનગરપાલિકાના બોર્ડનો વિવાદ સામે આવ્યો. બોર્ડ વિવાદ બાદ મહાનગરપાલિકાની ટીમ રેસકોર્સ પહોંચી. મહાનગરપાલિકાની દબાણ શાખાએ રાઇડ્સ હટાવી મહાનગરપાલિકાના બોર્ડમાં લોકોને સલાહ આપવામાં આવી. પોતાની જવાબદારીએ રાઇડ્સમાં બેસવાની આ સલાહ આપવામાં આવી હતી, ત્યારે કોર્પોરેશનના બોર્ડને લઈને કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો. શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ કહ્યું કે વર્ષોથી બાળકો રાઇડ્સની મજા માણવા આવે છે. રાઇડ્સ ધારકોને દબાવવા બોર્ડ મારવામાં આવ્યું છે અને બોર્ડ લગાવવાનો કોંગ્રેસ વિરોધ કરશે. રાજકોટ મહાનગરપાલિકા કમિશનર તુષાર સુમેરાનું પણ નિવેદન સામે આવ્યું છે કે લોકોની જાગૃતિ માટે બોર્ડ મારવામાં આવ્યું છે. જવાબદારીવાળો શબ્દ કાઢવામાં આવશે. અમે બોર્ડ બદલીને ચેતવણીવાળું બોર્ડ લગાવીશું. પણ કમિશનરશ્રીને શું એવું થયું કે ત્યાં એક એવું બોર્ડ મારવામાં આવ્યું કે અહીંયા કોઈ જાનહાનિ થાય કે કોઈ દુર્ઘટના થાય તો અમારી જવાબદારી નથી. એ પહેલું તો મૂર્ખતાપણું છે, કારણ કે રેસકોર્સ ગ્રાઉન્ડ એટલું સરસ ગ્રાઉન્ડ છે કે ત્યાં કોઈ એવી દુર્ઘટના થવાના ચાન્સ એટલા માટે નથી કે લોકોને ધંધો ન કરવા દેવો, કે માત્ર ને માત્ર તમારી જે જવાબદારી આવે છે મહાનગરપાલિકાની જવાબદારી માટે છટકવા માટે કમિશનરશ્રી અને મેયરશ્રી સત્તાધીશોએ કર્યું છે એવું અમને લાગે છે. પ્રકારનું એક બોર્ડ લગાવવામાં આવેલું છે અને કદાચ એના વર્ડિંગ બાબતમાં પણ જરૂર જણાશે તો એને ચેન્જ કરીને યોગ્ય બોર્ડ લાગીશું. પણ બોર્ડનો હેતુ એકમાત્ર એટલો છે કે લોકોને ધ્યાન દોરવામાં આવે કે આ કોઈ પણ ઓથોરાઇઝ અહીંયા કોઈ રહેવાનું નથી અને આ કોઈ અહીંયા કરાવવું ના જોઈએ, કેમ કે કોઈ વાયર કે ખુલ્લું હોય કોઈને થાય તો પ્રોબ્લેમ થાય. ધીસ ઇઝ ધ ઓબ્જેક્ટિવ ઓફ ધીસ બોર્ડ.
આ તરફ આરટીઈમાં ઓછી આવક બતાવનારા સામે લાલ આંખ કરવામાં આવી છે. અમદાવાદ ડીયુએ શાળાઓને આદેશ કર્યા, ઓછી આવક બતાવનારા સામે કાર્યવાહી કરો. વધુ આવક હોવા છતાં ઓછી આવક બતાવી એડમિશન લઈ લીધા છે. જુદી જુદી શાળાઓએ ડીઈઓ કચેરીમાં પુરાવા રજૂ કર્યા, ત્યારે 25 જેટલા વાલીઓએ આરટીઈ હેઠળ એડમિશન લીધા છે. વાલીઓની આવક 6 લાખથી વધુ હોવાનું સામે આવ્યું છે. આરટીઈમાં દર વર્ષે જે રીતે પ્રવેશ થાય છે, ત્યારબાદ જો પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓ ચાલુ વર્ષના હોય કે અગાઉના વર્ષ અને જેમની આવક જે છે એ નક્કી કરેલી સરકારની આવક કરતાં વધુ થઈ હોય અથવા એમની વધુ હોય એવા પુરાવા મળે તો તેમની સામે જે છે એ કાર્યવાહી કરવામાં આવતી હોય છે. શાળા દ્વારા આ પ્રકારે દરખાસ્તો જે કંઈ અમને આપવામાં આવે છે તેની અમે તપાસ કરીએ છીએ અને એમનું હિયરિંગ પણ રાખી અને ખરેખર એ જો અત્યારે 6 લાખ નક્કી થયેલી છે તો 6 લાખથી વધુ આવક ધરાવતા હોય તો તેમની સામે કાર્યવાહી થાય, તેમનું એડમિશન કેન્સલ થતું હોય છે. છોટાઉદેપુરના પુનિયાવાંટમાં આદિજાતિ વિભાગ દ્વારા સંચાલિત કન્યા સાક્ષરતા નિવાસી શાળામાં મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો આક્ષેપ છોટાઉદેપુર તાલુકા પંચાયત કારોબારી ચેરમેન રાજેશ રાઠવાએ કર્યો છે. તેઓએ આક્ષેપ કર્યો છે કે શાળાના બાળકોને સારું ભોજન આપવામાં નથી આવતું. પોષણયુક્ત આહારને બદલે શાકભાજીમાં મોટે ભાગે બટાકા જ આપવામાં આવે છે. યુનિફોર્મના રૂપિયા પણ બાળકોના ખાતામાંથી શિક્ષકો ઉપાડે છે, પણ પૂરો યુનિફોર્મ નથી આપતા. ધોરણ 6માં ગણિત વિજ્ઞાનના શિક્ષક નથી, પીટીના શિક્ષક ભણાવે છે સામાજિક વિજ્ઞાન, પરંતુ આ મામલે તપાસ કરવાને બદલે વહીવટીતંત્ર ભ્રષ્ટાચારીઓનો બચાવ કરી રહ્યું છે. છોના વિદ્યાર્થીઓ આજે જે તે વખતે એડમિશન લઈને ધોરણ 9માં આજે અભ્યાસ કરે છે અને ધોરણ 6નો જે યુનિફોર્મ જે તે વખત મળવો જોઈએ, અત્યાર સુધી જે યુનિફોર્મ નથી મળ્યો. ધોરણ 9માં આવી ગયા એ વિદ્યાર્થીઓ ત્યાં સુધી મેનુ પ્રમાણે જે મળવું જોઈએ છે, સ્કૂલ ચાલુ થયાને 1 મહિનાથી 1 મહિનો અને અઠવાડિયું ઉપર થઈ ગયું છે, પણ અત્યાર સુધી જે બાળકોએ માત્ર ને માત્ર બટાકાનું શાક ખાધું છે બંને ટાઈમ. તો આ એક મેનુ આવું તો કેવું મેનુ હોય છે? અને એજન્સીએ જેની પણ એજન્સી એની ઘોર બેદરકારીના લીધે બટાકા જ તમે આપો છો. યુનિફોર્મના પૈસા નથી આપતા, પરંતુ યુનિફોર્મના પૈસા સીધા વાલીના ખાતામાં જાય છે, સ્ટુડન્ટના વાલીના ખાતામાં જાય છે. તો વાલીના ખાતાએ પૈસા ખર્ચ કરીને જે કોઈ મતલબ સુવિધા છે આ કરાવવાની હોય છે. તો એ રીતનો આમાં સિસ્ટમ છે. તો આમાં સ્કૂલ કે વહીવટી તંત્ર એનો લોકલ કોઈ આમાં નથી આવતો, ઇન્વોલ્વમેન્ટ નથી થતો. જમવામાં બરોબર નથી આપતા. જમવા માટે અમે મેસ કમિટી પણ બનાવેલી છે, છાત્રોની મતલબ પણ મેસ કમિટી બનાવેલી છે, જેમાં અમે દરરોજ છાત્રોનો અભિપ્રાય પણ લઈએ છીએ. તો મોટા ભાગમાં મતલબ 90% જો દરરોજની જો ફીડબેક અમે લઈએ છીએ સ્ટુડન્ટ પાસેથી, એમાં સારો જોવા મળેલ છે. ગાંધીનગરના કલોલમાં ફરી રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. અનેક સોસાયટીઓમાં દૂષિત પાણી મિક્સ થઈ રહ્યું છે, ત્યારે દૂષિત પાણી પીવાના પાણી સાથે ભળતા જે પીવાનું પાણી છે તેમાંથી દૂષિત પાણી તેની સાથે ભળી જાય છે, ને તેના કારણે રોગચાળો ફેલાઈ રહ્યો છે. કલોલના ગુજરાત હાઉસિંગ અને ઉમિયા પાર્કમાં દૂષિત પાણી મિક્સ થઈ ગયું છે, તો દેવભૂમિ સોસાયટીમાં પણ દૂષિત પાણી મિક્સ થઈ ગયું છે, ત્યારે પાણીમાંથી દુર્ગંધ મારતી હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. અગાઉ કલોલમાં ચોમાસામાં કોલેરા ફેલાઈ ચૂક્યો છે. આ તરફ ચોમાસાની ઋતુમાં સુરતમાં રોગચાળો વકર્યો છે. સિવિલમાં 1 મહિનામાં 7,000 ઓપીડી નોંધાઈ છે. ડેન્ગ્યુના 47, મેલેરિયાના 12 અને તાવના 80 કેસ નોંધાયા છે. ગેસ્ટ્રોના 61 અને ટાઇફોઇડના 33 કેસ નોંધાયા છે, ત્યારે મેલેરિયા અને તાવના કેસોમાં સતત વધારો નોંધાયો છે. ખાસ કરીને જે ચોમાસાની ઋતુને ધ્યાને લઈએ તો સુરત મહાનગરપાલિકામાં જે એક્યુટ ગેસ્ટ્રોએન્ટરાઇટિસ કહીએ છીએ, ઇન્ફેક્શિયસ ડિસીઝ છે, એના એપ્રિલ મે અને જૂન દરમિયાન ક્રમશઃ 141 અને લાસ્ટ 2 મહિનાની વાત કરીએ તો 141 અને 98 જેટલા કેસીસ નોંધાયેલા છે. એ જ પ્રમાણે જે ટાઇફોઇડના કેસીસની વાત કરીએ તો લાસ્ટ ગયા મહિનામાં 11 તેમજ આ મહિનામાં 8 જેટલા કેસીસ નોંધાયેલા છે. સુરત મહાનગરપાલિકા ખાસ કરીને જે વોટરબોર્ન ડિસીઝની વાત કરીએ તો એમાં ખાસ તકેદારીના પગલાં હંમેશા રહી છે. હાઇડ્રોલિક વિભાગ દ્વારા જે પાણી સપ્લાય છે એમાં સુપર ક્લોરિનેટેડ પાણી આવે એવું એન્શ્યોર હાઇડ્રોલિક વિભાગ દ્વારા કરાવવામાં આવેલ છે. તો છેલ્લા જૂન મહિનાના જે છેલ્લા 15 દિવસો જોઈએ તો એમાં ડેન્ગ્યુ મલેરિયાના કેસીસ અમને ડેન્ગ્યુના 63 અને મલેરિયાના 121 કેસીસ જોવા મળેલ હતા, જેની કમ્પેરિઝનમાં આ વાતાવરણના પલટા પછી અમને ડેન્ગ્યુના 47 કેસીસ અને મલેરિયાના છેલ્લા 15 દિવસમાં 74 કેસીસ
કેસીસ નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે સુરત અને સુરતની આજુબાજુના વિસ્તારોમાંથી આવેલા દર્દીઓમાં જાણવા મળેલ છે. આ તરફ બનાસકાંઠામાં કુરિવાજોના કારણે 12 વર્ષ પહેલા ગામ છોડી ગયેલા લોકોનું પુનર્વસન કરાવવામાં આવ્યું હતું. આદિવાસી સમાજમાં પ્રચલિત ચડોતરું કુરિવાજને ડામવાનો રાજ્ય સરકાર દ્વારા પ્રયાસ કરાયો છે. 29 આદિવાસી પરિવારનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે સ્વમાનભેર પુનર્વસન કરાવ્યું હતું. મોટા પીપોદરા ગામે બરાબર 14 વર્ષ પછી 29 પરિવાર અને 300 જેટલા નાગરિકો ફરી પુનર્વસન પામી રહ્યા છે. હું બનાસકાંઠા જિલ્લા પોલીસને, વહીવટી તંત્રને ખૂબ અભિનંદન આપું છું કે જેમને માત્ર કાયદાની ચોપડીએ નહીં પરંતુ સામાજિક અને પ્રેમની ચોપડીએ બેઉ સમાજોની વચ્ચે રહીને છેલ્લા અનેક મહિનાઓથી બેઠકો કરાવીને વહીવટી તંત્ર બનાસકાંઠાને અને પોલીસે સાથે મળીને આ બેઉ સમાજને ભેગા કર્યા. ખેતરમાં વાવણી કરી અને તમામ પંચોને સંદેશો દેવામાં આવશે કે આવા કુરિવાજો કે જેમાં નિર્દોષોને પણ પોતાની જગ્યાએથી વિસ્થાપિત કરી દેવામાં આવે, સામાજિક બહિષ્કાર કરી દેવામાં આવે, આ વસ્તુની પ્રથા બંધ કરી અને તમામ લોકો સરકારશ્રીની સાથે એને જોડાય અને તમામ લોકોનો સારો વિકાસ થાય એના માટેનો એક કાર્યક્રમ છે. જ્યારે આ પરિવારને વર્ષો પછી જ્યારે આ પાછા પીપોદરા ગામમાં એમને વસવાટ માટે બંને પક્ષોને સમાધાન કરાવી અને આ એક ઉમદા કાર્ય કર્યું છે. આદિવાસી સમાજની અંદર વર્ષોથી આવી કૂટનીતિની અંદર અમારો સમાજ ખૂબ પરેશાન થઈ રહ્યો હતો, પણ હું લાખ વંદન કરું છું અમારી સરકારને અને ગૃહમંત્રી શ્રી સંઘવી સાહેબને હું લાખ વંદન સાથે વિનંતી કરું છું કે આ ખૂબ સારું કામ કર્યું છે. પાલ આંબલિયાએ દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે વિધિવત રીતે કાર્યભાર સંભાળ્યો છે. કોંગ્રેસનો કાર્યક્રમ સાની ડેમ ખાતે યોજાયો હતો. દ્વારકા કલ્યાણપુર તાલુકાની જીવાદોરી સમાન સાની ડેમમાં પાણી સંગ્રહ થવાના બદલે બહાર નીકળી જાય છે. છેલ્લા 6 વર્ષથી સાની ડેમનું કામ ચાલી રહ્યું છે, ત્યારે હજુ પણ કામ અધૂરું છે. ધરતીપુત્રોની ચિંતામાં વધારો થયો છે. છેલ્લા 30 વર્ષથી સાની ડેમ કલ્યાણપુર અને દ્વારકા તાલુકાના 110 ગામોને પીવાના પાણી અને ખેડૂતોને સિંચાઈનું પાણી પૂરું પાડે છે. તંત્રની ઢીલી નીતિના કારણે ડેમ ખાલી થઈ રહ્યો છે, ત્યારે સાની ડેમને લઈને બારાડી ઓખા મંડળના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આમાં તો દ્વારકાના લોકોની કઠણાઈ સમજવી કે જેને હાથી તરીકે લાવ્યા હતા એ માલિક બની ગયો અને હાથી જે છે એ અત્યારે આખી આ દ્વારકાની જે ભૂમિ છે જાણે એનો માલિક હોય એવું વર્તન કરે છે, લોકોને દબડાવે, ધમકાવે. આ પ્રકારની આ લોકશાહીની તાનાશાહી છે. આ તાનાશાહી માત્ર દ્વારકામાં છે એવું નહીં, ગુજરાતમાં 18 જેટલી સીટો એવી છે કે જે માત્ર ને માત્ર ગુંડાના બળે જે છે આ સરકાર જીતે છે, એની સામેની પણ આ લડાઈ છે. પ્રણ લીધું હતું કે આ સાની ડેમ જે છે એ છેલ્લા 8 વર્ષથી આ ભાજપ સરકાર બનાવતી નથી ને એના કારણે આસપાસના 32 ગામોને દર વર્ષે ઓછામાં ઓછું સરેરાશ 10 કરોડનું નુકસાન થાય છે. તો તેની સામે લડાઈ કરવા માટે આવતા 1 વર્ષની અંદર સાની ડેમનું જે પાણી દરિયામાં વહી જાય છે એ વહેતું અટકાવવા માટે આવતા ચોમાસામાં પાણી ન જાય એના માટે જેટલા કાર્યક્રમો કરવા પડશે એટલા કાર્યક્રમો કરવાની તૈયારી છે. દેવભૂમિમાં 80% પ્રશ્નો આજની તારીખમાં ટલે છે એ કેના પ્રયત્નોથી નથી થતા, અને જો એ પ્રશ્ન ન દેખાતા હોય તો મને ચેલેન્જ મારે. ખંભાળિયાની અંદર જાહેર સભા કરીએ અને એની અંદર એક પ્રશ્ન લખીને હું આપું કે આ પ્રશ્ન પડતર છે, આ પ્રશ્ન પડતર છે. અને તમારી પાસે જ્યારે તાલુકા પંચાયતથી માંડીને દિલ્હી સુધીનું શાસન છે ત્યારે દેવભૂમિની જનતા દુઃખી શા માટે થાય? વાત આણંદના પેટલાદની કરીએ તો આણંદના પેટલાદમાં પત્ની સરપંચ અને પતિ ડેપ્યુટી સરપંચ. રંગાઈપુરા ગામે ડેપ્યુટી સરપંચની ચૂંટણી યોજાઈ. ડેપ્યુટી સરપંચ તરીકે અરવિંદ પરમાર ચૂંટાયા. અરવિંદભાઈના પત્ની મીના પરમાર સરપંચ છે અને હવે ચૂંટણી બાદ અરવિંદભાઈ પણ ડેપ્યુટી સરપંચ બન્યા છે. થરાદની વજેગઢ ગ્રામ પંચાયતના સરપંચ અને ડેપ્યુટી સરપંચ ચાર્જ સંભાળવાની સાથે જ સરાહનીય કામગીરી કરી છે. યુવાનોને દારૂ, ગુટખા, બીડી સહિતના માદક પદાર્થોનું સેવન ન કરવા પ્રતિજ્ઞા લેવડાવી અને ગામને વ્યસન મુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. વજેગઢ ગ્રામ પંચાયતના કાર્યકાળ દરમિયાન અનાથ દીકરીઓ અને મા અથવા પિતા વગરની દીકરીઓને ધોરણ 1 થી 10 સુધી ભણવાની તમામ જવાબદારી નિભાવવાની પણ સરપંચે પ્રતિજ્ઞા લીધી હતી. ગામમાં લાઇબ્રેરી બનાવવા માટે પણ સંકલ્પ લેવામાં આવ્યો છે.
અમે શપથ લીધી કે ભાઈ ગ્રામજનો વ્યસન મુક્ત બને અને ગામના 50થી 60 જણોએ સાથે મળી અને શપથ લીધી કે ભાઈ ચક, દારૂ, ગુટકા, બીડી કે અન્ય નશીલા પદાર્થોનું સેવન કરીશું નહીં, જેની અમે ઈશ્વરની સાક્ષીએ શપથ લઈએ છીએ. તેમજ આજ રોજ પર્યાવરણના જતન માટે 151 વૃક્ષોનું તેમજ જતન કરવાની પ્રતિજ્ઞા લઈએ છીએ. ગામનું જેટલું બનશે એટલું સારું કામ કરીશું, વિકાસમાં રહીશું અને નાના મોટા માણસો સાથે રહી અને કામ કરીશું હું અપીલ કરું છું. પણ આજે વ્યસન મુક્તિનો કાર્યક્રમ રાખ્યો કે જો નાની ઉંમરમાં જે લોકો વ્યસન કરતા હોય એમને એમ કે વ્યસન બંધ કરો, વ્યસન મુક્તિનો કાર્યક્રમ છે. તે વ્યસન મુક્તિનો કાર્યક્રમ અત્યારે બધા ગામવાળા મળીને અમે એ કાર્યક્રમ કર્યો છે કે વ્યસન ના કરશું. 151 વૃક્ષોનું વૃક્ષારોપણ કર્યું છે. એનું જતન કરવાનું અમે જવાબદારી લીધી છે. આજના દિવસે અમારા ગામની અનાથ દીકરીઓ, મા બાપ વગરની દીકરીઓ 1 થી 10 ધોરણ સુધી ભણતી હોય એમના અભ્યાસ માટેનો ખર્ચ અમારા સમયગાળા દરમિયાન જે ખર્ચો થાય એ અમે ઉપાડશું. ગુજરાતમાં સ્માર્ટ ગામડા બનાવવાની ગુલબાંગો વચ્ચે છોટાઉદેપુર જિલ્લામાં સરપંચોને બેસવા માટે પંચાયતના મકાનો નથી. ગ્રામ પંચાયતની વહીવટી સત્તા સરપંચને મળેલી છે. પંચાયતી રાજના કાયદા અનુસાર ગ્રામ પંચાયતના વહીવટી તેમજ વિકાસના કાર્યોનો અમલ સરપંચે કરાવવાનો હોય છે, પરંતુ નસવાડી તાલુકાની 20 ગ્રામ પંચાયતોના મકાનો જ નથી. નસવાડી તાલુકામાં નવા સરપંચો ચૂંટાયા, પરંતુ તેઓને બેસવા માટે મકાનો નથી. ચૂંટણી બાદ ઉપસરપંચની વરણીને લઈ પ્રથમ બેઠક જીતપુરા ગામના મંદિરના ઓટલે યોજાઈ હતી, જે ગુજરાતમાં વિકાસની વરવી વાસ્તવિકતાને છતી કરે છે. બીજી તરફ આકોના ગામમાં પણ પંચાયતના મકાનના અભાવે દૂધ ડેરીના મકાનમાં બેઠક યોજવામાં આવી. મનરેગા યોજના હેઠળ નસવાડી તાલુકાની ગ્રામ પંચાયતોના મકાનો બનવાની શરૂઆત કરવામાં આવી હતી, પરંતુ કામ અધૂરી હાલતમાં છે. સરકારી બાબુઓ આ અંગે મગનું નામ મરી પાડવા તૈયાર નથી. જે ગ્રામ પંચાયત અમારી તોડેલી છે બનેલ નહીં, તે બદલ અમારા ગ્રામના મંદિર ઉપર અમારે સામાન્ય સભાનું પહેલી બેઠકનું આયોજન આ મંદિર તરફ કરેલું છે. તો સરકારશ્રીને એવી નમ્ર વિનંતી કે આ જે અમારી તૂટેલી ગ્રામ પંચાયત જીતપુરા છે એ વહેલી તકે અમને જે તે એનો નિરાકાર કરીને બનાવ્યા. ગ્રામ પંચાયતની ઓફિસ છે એ હાલ જર્જરિત મકાનમાં છે અને કોમ્યુનિટી હોલ છે એ પણ હાલ જર્જરિત છે. એટલે હાલમાં અમારે આ ડેરી પાસે મીટિંગ રાખવી પડી. જ્યારે નવા સરપંચો થયા છે ત્યારે અમારે આકોના ગામમાં જલ્દી નવી ગ્રામ પંચાયતની ઓફિસ બને એવું ઈચ્છીએ છે. આ ગ્રામ પંચાયત ઓફિસ નથી, આજે વર્ષોથી જર્જરિત છે, એટલે અમારે આજે આ ડેરીને મકાનમાં મીટિંગ રાખવી પડી. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં વિકાસની વરવી વાસ્તવિકતા તમે જુઓ. આ દ્રશ્યો જોઈ રહ્યા છો, આપણે હાલ જીતપુરા ગામે છે. જીતપુરા ગામે જ્યારે આજે પ્રથમ સભા છે ગ્રામ પંચાયતની, પરંતુ દ્રશ્યો જોઈ રહ્યા છો આ જીતપુરા ગામનું મંદિર છે. આજે મંદિરમાં જ આ લોકોએ પ્રથમ સભા ભરવી પડે છે, કારણ કે ગ્રામ પંચાયતના સરપંચો નવા ચૂંટાઈ ગયા. સરપંચોને એવું કે હવે આપણે વિકાસ કરીશું, પરંતુ દ્રશ્યો જોઈ લો, આમના ભાગે પંચાયતનું મકાન જ નથી. ખરેખર તો પહેલી પાયાની જરૂરિયાત છે ગ્રામ પંચાયતના મકાનો બનાવવા જોઈએ, પરંતુ ક્યાંક ને ક્યાંક મકાન બનતા નથી. એટલે જે ચૂંટાયેલા સરપંચો છે એ પોતે પણ હવે મૂંઝવણમાં મુકાયા છે, કારણ કે પોતાને બેસવા માટે જ જગ્યા નથી. ત્યારે એ પણ કહી રહ્યા છે કે ભાઈ હવે અમે વિકાસ કઈ રીતે કરીશું. ત્યારે સરકારે ખરેખર આ બાબતે નોંધ લેવી જોઈએ ને જે ગ્રામ પંચાયતના મકાન અધૂરા પડ્યા છે, નથી બન્યા, તે તત્કાલ બનાવે તેવી માંગ ઉઠી છે. ઇરફાન મહેમાન, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર. છોટાઉદેપુર જિલ્લામાં વિકાસની વરવી વાસ્તવિકતા તમે જુઓ. અલગ અલગ આયોજન થકી ગ્રામ પંચાયતો હસ્તક વિકાસલક્ષી કામો થાય છે, પરંતુ જોઈ રહ્યા છો આ મનરેગા યોજના હેઠળ જે ગ્રામ પંચાયતો બનાવવા માટે સરકારે હાથ પર લીધી હતી, પરંતુ આ જોઈ રહ્યા છો આજે આ પ્લિન્થ છે, પ્લિન્થ કાઢેલી છે. આ જીતપુરા ગ્રામ પંચાયત છે, જોઈ રહ્યા છો પશુ બાંધવામાં આવી રહ્યા છે, કારણ કે આજે 3 વર્ષ થઈ ગયા. આ જ પરિસ્થિતિ છે. ગ્રામ પંચાયતોના સરપંચોને તલાટીઓને બેસવા માટેના મકાન નથી. કરોડો રૂપિયાના વિકાસના કામો થાય છે, પરંતુ સરપંચોને બેસવા માટેના વિકાસના કામો પંચાયતના મકાન જ નથી. એટલે ખરેખર છોટાઉદેપુર જિલ્લા તંત્રએ આની નોંધ લેવી જોઈએ. તાત્કાલિક સરપંચોને બેઠવા માટેના જે મકાનો છે તે બનાવવા માંગ ઉઠી છે. ઇરફાન મહેમાન, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર.
આણંદનું કરમસદ રાષ્ટ્રીય એકતાના શિલ્પી લોખંડી પુરુષ સરદાર પટેલનું વતન છે. હવે આણંદ મહાનગરપાલિકા સાથે કરમસદ નામ જોડવાના પ્રસ્તાવને મંજૂરી અપાતા કરમસદના સરદાર પ્રેમીઓમાં ખુશી છવાઈ છે. હવે આણંદ મહાનગરપાલિકા કરમસદ આણંદ મહાનગરપાલિકા તરીકે ઓળખાશે, જેથી કરમસદ ખાતે સરદાર પટેલની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી ઢોલ વગાડી ફટાકડા ફોડી ઉજવણી કરાઈ. સૌએ સાથે મળી અને જે નિર્ણય કર્યો અને અમને પોતાને લાગ્યું કે સરદાર સાહેબનું નામની જાળવણી રહેશે અને જે તે સમયની અંદર આ લોકોએ પણ આપણા ધારા પ્રમાણે સરદાર સાહેબને બહુ માન આપ્યું, એટલે ખૂબ અમને આનંદ છે. જાન્યુઆરી મહિનામાં જ્યારે આણંદને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો ત્યારે કરમસદને પણ સાંકળી લેવામાં આવ્યું હતું. ત્યારે કરમસદના નાગરિકોને થોડું મનમાં દુઃખ થયું કે ભાઈ કરમસદનું નામ ભૂસાઈ જશે અને અખંડ ભારતના શિલ્પી એવા સરદાર સાહેબનું નામ પણ ભૂસાઈ જતું લાગ્યું. એટલે એક આવેદનપત્ર કરમસદ ગામ તરફથી હું અને મારી ટીમે સાંસદશ્રીને, ધારાસભ્યશ્રીને, કલેક્ટરશ્રીને અને જિલ્લા પ્રમુખશ્રીને આપેલું અને એ બધાએ જઈ અને મુખ્યમંત્રીને રજૂઆત કરેલી. એ સંદર્ભે ગઈકાલની કેબિનેટ મિટિંગમાં કરમસદ આણંદ નગરપાલિકા તરીકેનું નામ મંજૂર કરવામાં આવ્યું છે. 10 દિવસ પહેલા ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી હતી કે ભાઈ અમારી આ લાગણી છે અને આણંદ મહાનગરપાલિકા સાથે સરદાર વલ્લભભાઈ સાહેબના માદરે વતન કરમસદનું નામ જોડવામાં આવે. અને એ લાગણીને અમારા મુખ્યમંત્રીશ્રીએ આદરણીય મુકેન્દ્રભાઈ સાહેબે આદર સ્વીકાર કરી અને આજે એનું ગેઝેટ જે કેબિનેટમાં મંજૂર કરવાનું હતું એને મંજૂર કરીને કરમસદ આણંદ મહાનગરપાલિકા એવું નામાંકરણ કર્યું છે. ત્યારે સમગ્ર વિસ્તારમાં ખૂબ આનંદનો માહોલ છાયો છે. આ તરફ જૂનાગઢ માંગરોળમાં આવાસ યોજનામાં કૌભાંડ સામે આવ્યું. 2 વર્ષમાં બનાવેલા 700 મકાનોમાં મોટા પાયે ગેરરીતિ આચરવામાં આવી. મકાન બનાવ્યા વિના જ સહાયની રકમ ચાઉં થઈ ગઈ છે. 2014-15માં બનાવેલા મકાનો 2024-25ના દર્શાવી દીધા. લાભાર્થીઓને યોજના હેઠળ 1.70 લાખની સહાય મળે છે, ત્યારે લાભાર્થીઓને માત્ર 1.10 લાખની જ સહાય આપવામાં આવી. ઉપરની રકમ અધિકારીઓ ચાઉં કરી ગયા હોવાના આક્ષેપ લાગ્યા છે. ત્યારે ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાએ મુખ્યમંત્રીને રજૂઆત કરીને કૌભાંડ અંગે તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જે કૌભાંડ થયું છે એ તાલુકા આખામાં કૌભાંડ થયું છે. ટોટલ મકાન 700 મંજૂર થયા છે, એમાંથી 400 મકાનમાં અંદાજિત કૌભાંડ થયેલું છે. અને આ કૌભાંડમાં ગ્રામસેવક મકવાણા, એન્જિનિયર ચાવડા અને તલાટી મંત્રીશ્રીઓ દરેક ગામના અને માંગરોળ તાલુકા વિકાસ અધિકારી આ લોકોએ પાયામાંથી વ્યવસ્થિત ક્યાંય લોકો પકડાય નહીં રીતના કૌભાંડ કરેલું છે કે 2024-25માં જેના બીપીએલમાં નામ આવ્યા એ લોકોના ઓલરેડી મકાનો પહેલાથી બનેલા હતા, પાકા મકાનો હતા. ગ્રામ સેવકની ફરજમાં હતું કે જેના પાકા મકાનો હોય એને આ લાભ આપવાનો ન હોય, છતાં ગ્રામ સેવકોએ ખોટો સર્વે કરી અને જેના મકાનો બનેલા હતા એના જ બીપીએલમાં મકાનો મંજૂર કરાવી અને વ્યવસ્થિત એક મકાનના 40,000 રૂપિયા લઈ અને અંદાજિત 1 કરોડ અને 20 લાખનું કૌભાંડ કરેલું છે. અને આમાં નાના કર્મચારીઓનો ક્યાંય રોલ નથી. આ રોલ ગ્રામ સેવક, મકવાણા, તલાટી મંત્રીશ્રીઓ, એને એન્જિનિયરશ્રીઓ અને ટીડીઓ આ ચારે લોકોએ મળીને ભાગ બટાઈ કરેલ છે. એમ સમજી ગયો ને કે 2014માં એનો પાયો નાખ્યો હતો, બરોબર. 2014માં સ્લેબ વગેરે ભરી લીધો હતો. પછી તમને કહું છે ને બીજો કામ બાકી રહી ગયો હતો. એ 17-18માં બધું સંપૂર્ણ થઈ ગયું. કેટલી સહાય જ્યારે તમને સહાય સમજી ગયો ને કે હજી ટોટલ પૈસા તો પૂરા થયા જ નથી. ટોટલ 1,80,000 આવે છે, એમાંથી હજી 40,000 જેવો હપ્તો બાકી છે, હજી મળ્યા નથી. મારી પાસે પણ ગામડામાંથી આવી ફરિયાદો મને મળેલી છે કે ભાઈ આમાં ગોલમાલ થઈ છે. એટલે મેં માનનીય મુખ્યમંત્રીજીને રજૂઆત કરી છે અને મુખ્યમંત્રીજી દ્વારા તપાસના આદેશ પણ થયા છે. તપાસ થાય પછી ખબર પડે શું થયું છે. સંખ્યા કેટલો ભ્રષ્ટાચાર થયો એ કંઈ ખબર નથી, પણ 667 મકાનો મારા મત વિસ્તારમાં બન્યા છે. કેટલો ભ્રષ્ટાચાર થયો, ક્યાં કર્યો એ હજી માલુમ નથી, પણ જ્યારે તપાસ પૂર્ણ થાય ત્યારે પછી ખ્યાલ આવશે. અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધીના રોડને આઇકોનિક બનાવવામાં આવી રહ્યો છે, જે અંતર્ગત એરપોર્ટ સર્કલ પર વિશાળ દિવાલ ચણીને મ્યુરલ તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ મ્યુરલ હેરિટેજ અને સ્માર્ટ અમદાવાદની પ્રસ્તુતિ કરશે. જોવા મળતી ઝલક મુજબનું મ્યુરલ ટૂંક સમયમાં તૈયાર થઈ જશે. દેશ વિદેશથી આવનારા પ્રવાસીઓના માનસપટ પર આ મ્યુરલ સમૃદ્ધ વારસાની આગવી છાપ જોવા મળશે, જે મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
સ્માર્ટ સિટી કહેવાતા અમદાવાદ શહેરની ઝાંખીમાં વધુ એક ઉમેરો, નવું નજરાણું ઉમેરાઈ રહ્યું છે. જી હા, દેશ વિદેશના જે પેસેન્જરોની જે અવર જવર રહે છે તે ઇન્ટરનેશનલ એરપોર્ટના રોડ પર જે આઇકોનિક રોડ તૈયાર કરવામાં આવી રહ્યો છે અને તેની સાથે એક વિશાળ દિવાલ છે તે પણ ચણવામાં આવી છે અને આઇકોનિક રોડની સાથે દિવાલ ચણીને એક સુંદર સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં મ્યુરલ, હેરિટેજ અને સ્માર્ટ સિટીની પ્રસ્તુતતા દર્શાવવામાં આવી રહી છે. સાથે જ એક તસવીરમાં એક ઝલક છે તે અમદાવાદમાં જે વિકસિત અમદાવાદ બન્યું છે તેની ઝાંખી પણ બનાવવામાં આવી રહી છે. તમામ તૈયારીઓ છે તે પણ કરવામાં આવી રહી છે. એક તમામ જે અહીંયા પેસેન્જરો હોય કે પછી અન્ય લોકો હોય તેમની અવર જવર માટે પણ એક અમદાવાદ પહેલાં કેવું હતું અને આજનું અમદાવાદ કેવું છે કે જે ઇન્ટરનેશનલ એરપોર્ટની પૂરતી સુવિધાઓ, રિવરફ્રન્ટ, અટલ આઇકોનિક બ્રિજ, મોટી ઇમારતો સહિતની એક પ્રતિકૃતિ જે દર્શાવવામાં આવી રહી છે. કેમેરામેન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદમાં જશોદા ચોકડી નજીક ભૂવો પડ્યો. ભાયપુરા વોર્ડમાં રાજ ચેમ્બર પાસે આ ભૂવો પડ્યો. નજીકમાં એક ભૂવાનું સમારકામ ચાલતું હતું. પહેલેથી એક ભૂવો હતો, ત્યાં બીજો ભૂવો પડ્યો. ભૂવો પડતા રસ્તા પર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ. અગાઉ પણ આ રસ્તે ભૂવા પડ્યા હતા. તંત્રની બેદરકારીને કારણે ફરી એકવાર ભૂવો પડ્યો છે અને વાહન ચાલકો અને સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. મુખ્યમંત્રીના આદેશ બાદ રાજકોટ મહાનગરપાલિકા જાગી છે. ઝોન પ્રમાણે ખાડા પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવી. 3 રસ્તા ધોવાઈ જતા 2 એજન્સીને નોટિસ આપવામાં આવી છે. ક્લાસિક અને પવન કન્સ્ટ્રક્શનને નોટિસ ફટકારાઈ છે. નાણાવટીથી રામાપીર ચોકનો રસ્તો ધોવાયો. ગંગોત્રી પાર્કમાં પણ રસ્તાનું ધોવાણ થયું છે. બંને કંપનીઓને ફરી રોડ બનાવવાના આદેશ કરવામાં આવ્યા છે. એટલે આ બાબતમાં આઈડેન્ટિફાઈ કરતા અમને 2 એજન્સી મળી. ટોટલ 3 રસ્તાઓ, જેની અંદર 850 મીટરના રસ્તા ખરાબ થયા. એમાંથી એક એજન્સી દ્વારા 2 રસ્તાઓ બનેલા છે અને બીજી એક એજન્સી છે એનો નાનો તોડો છે. આ બંને એજન્સીને અમે એને નોટિસ આપી અને રોડ રસ્તા રિપેર તાત્કાલિક, એટલે કે એમની જે લાયબિલિટી છે તો એ પ્રમાણે એને તાત્કાલિક બનાવવાની પણ સૂચના આપી અને અમે એમની સામેની જે એક્શન અમારા એઝ પર ટેન્ડર પ્રોટોકોલ જે કંઈ લેવાની થશે એ પણ એની અંદરના લઈશું. ભુજમાં વરસાદ બાદ તમામ રસ્તાઓ ખખડધજ હાલતમાં છે. શહેરમાં અનેક જગ્યાએ ડ્રેનેજ લાઇન બેસી જવાના કારણે રસ્તાઓ બિસ્માર બન્યા છે. ભુજના બસ સ્ટેન્ડ અને સ્ટેશન રોડ સહિતના વિસ્તારમાં રસ્તાઓ પાલિકાની કામગીરીના કારણે ખોદી નાખવામાં આવ્યા છે. ત્યારે કમરતોડ રસ્તાઓના કારણે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પાલિકાએ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી છે. ત્યારે ડ્રેનેજ લાઇનનું રિપેરિંગ કરવામાં આવી રહ્યું છે. કે એસટી છે ત્યાં કને ગ્રીન રોક હોટલથી કરીને સામે પેટ્રોલ પંપ સુધી આખો રસ્તો ખોદેલો છે. આ રસ્તામાં જ્યારે વરસાદ પડે છે ત્યારે ખૂબ પાણી ભરાય છે, જેના કારણે રાહદારીઓ જે નીકળે છે એ પડી જાય, ત્યારે કોઈને લાગી જાય, એક્સિડન્ટ થાય. આ ઉપરાંત રેલવે સ્ટેશનની વાત કરીએ તો એ રસ્તો બહુ ટાઈમથી ખરાબ છે અને કામ માંગે છે. સ્થિતિ એ છે કે ભુજમાં આપણો 1 થી 2 વાર જ વરસાદ આવ્યો છે. જ્યાં જો ત્યાં ખાડા જ ખાડા છે. નગરપાલિકા રસ્તા ગટર બેસી જાય છે, બરોબર, ખાડા કરે છે પણ બરોબર પૂરતા નથી. આ જોઈ શકો છો અમારી પાછળ જ, બરોબર, બધે ખાડા એટલા છે, ગાડી લઈને આવવું હોય ને કમર તૂટી જાય આપણી, એટલા ખાડા પડ્યા છે. હજુ વરસાદ પણ કાંઈ એટલો પડ્યો નથી. 24 વર્ષ જૂની લાઈન છે એ હાલ આપણે યુદ્ધના ધોરણે ત્યાં કામ ચાલુ કરાવેલ છે. 90% જેટલું કામ કમ્પ્લીટ થઈ ગયેલ છે. 10% જેટલું બાકી છે. એ આજે રાતના આપણે કામ કમ્પ્લીટ કરીશું. સ્ટેશન રોડ હોવાથી ટ્રાફિક સવારના ભાગમાં બહુ જ હોવાથી અને સવારના ભાગમાં પરાઓએ પણ લાઇનમાં બહુ હોવાથી આપણે રાતના જ કામ કરી શકીએ છીએ. એટલે આજે રાતના એ કામ કમ્પ્લીટ થઈ જશે. જળકુંભી અને ગટરના પાણીથી ભરાયેલા રહેતા ભુજ શહેરના હૃદયમાં દેસલસર તળાવની હાલત દયનીય બની છે. હાલ દેસલસર તળાવમાં ફરી એકવાર જળકુંભીનો પેસારો થઈ ગયો છે. ભુજમાં આવેલ રાજાશાહી સમયના ઐતિહાસિક દેસલસર તળાવની ભારે અવદશા જોવા મળી રહી છે. ભુજ નગરપાલિકા દ્વારા દેસલસર તળાવના બ્યુટિફિકેશન માટે મોટી વાતો અને જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ ભુજ નગરપાલિકા દ્વારા તળાવમાંથી જળકુંભી દૂર કરવામાં આવી હતી. જોકે હાલ તળાવમાં ફરીવાર જળકુંભી ઉગી નીકળતા જનતામાં રોષ જોવા મળી રહ્યો છે. તો હમીરસર તળાવની જાળવણી કરવામાં પણ તંત્ર નિષ્ફળ ગયું છે. તળાવમાં આવતા ગટરના પાણી બંધ કરવા લોકો માંગ કરી રહ્યા છે. તળાવ અને દેસલસર તળાવ, જે દેસલસર તળાવ ભીડ નાકે આવેલું છે એની હાલત તો એટલી બદતર થઈ ગઈ છે. જળકુંભીનું સામ્રાજ્ય છે અને ગટરમય તળાવ બની ગયું છે. અને બીજું આપણું જે હમીરસર તળાવ, જ્યાં વરસાદ આવે ત્યાં લોકો જોવા આવે
દેશ દેશાવથી પૂછે હમીરસરમાં પાણી આવ્યું, ત્યારે હવે આજની તારીખે દુઃખ થાય છે કે હમીરસરની અંદર ગટર આવી રહી છે, ગટરના પાણી આવી રહ્યા છે. આજે ભુજના તમે પહેલે તો અમે દેસરસર તળાવની વાત કરી, જેમાં જળકુંભીનો સામ્રાજ્ય છે. આમાં એક સંસ્થાએ જવાબદારી લીધી હતી કે અમે આ જળકુંભી કાઢી અને આ તળાવને ચોખ્ખું કરી દેશું. એમાં કચ્છ કલેક્ટર સાહેબે પણ આયોજનની ગ્રાન્ટમાંથી પણ રૂપિયા ફાળવી અને આ તળાવમાં ખાણેતરો પણ કરાવ્યું હતું, પણ નગરપાલિકા આ તળાવને એના પછી પણ જાળવણીમાં નિષ્ફળતા ગઈ. ભુજમાં ઐતિહાસિક રાજાશાહી સમયના બંને તળાવ છે તે દયનીય સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી આ બંને તળાવ છે તે ખૂબ જ ખરાબ હાલતની અંદર અત્યારે જોવા મળી રહ્યા છે. ભુજનું દેસરસર તળાવ છે તેમાં જળકુંભીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. અગાઉ અનેકવાર સ્થાનિક લોકોએ પાલિકામાં રજૂઆત કરી છે. થોડા સમય અગાઉ જ પાલિકા દ્વારા દિલ્હીની એક સંસ્થાની મદદથી આમાંથી જળકુંભી દૂર કરવામાં આવી હતી. જોકે ત્યારબાદ ફરી એકવાર જળકુંભી છે તે તળાવની અંદર ઉગી નીકળી છે. તો ભુજના ઐતિહાસિક હમીરસર તળાવની પણ ભારે અવદશા જોવા મળી રહી છે. વરસાદ બાદ હવે તળાવની અંદર ગટરના પાણી છે તે આવી રહ્યા છે, ત્યારે આ બંને તળાવની જાળવણી માટે ભુજ નગરપાલિકાનું તંત્ર આગળ આવે તેવી ભુજના લોકો માંગ કરી રહ્યા છે. પરંતુ હાલ તો નગરપાલિકાની અનાવડતના કારણે બંને તળાવની હાલત દયનીય જોવા મળી રહી છે. અલ્પેશ ગોસ્વામી, સંદેશ ન્યૂઝ. ઉપરવાસમાં ધોધમાર વરસાદથી બ્રાહ્મણી 2 ડેમ ઓવરફ્લો થઈ જાય છે, જેનું પાણી બ્રાહ્મણી નદીમાં છોડવામાં આવે છે, પરંતુ નદીની સમયસર અને જરૂરિયાત પ્રમાણે સફાઈ ન થવાના કારણે નદીનું પાણી નજીકમાં ખેતરોમાં ફરી વળે છે, જેથી માનગઢ, અજીતગઢ, ખોડ, જોગળ અને ટીકર સહિતના ગામની આશરે 3500 થી 4000 વીઘા જમીનમાં પાણીનો ગરકાવ થઈ જાય છે. ખેડૂતની રજૂઆત કરવા આવ્યા છીએ. 2 ડેમો ભરવાથી ખેડૂતને નુકસાન થાય છે. જો અમે રજૂઆત તો કરી જ છે, પણ હજી વરમોરા સાહેબ આજે 3 વાગે સર્કિટ હાઉસમાં આવવાના, પણ એને પણ આમ રજૂઆત જ કરવાના છે 3 વાગે, અને અમે અમારી આ માંગ પૂરી કરે અને અમે તાત્કાલિક ડેમના પાટિયા ખોલવામાં આવે તો અમારા ખેડૂતને બચાવ થાય અને મોલ બચી જાય. જે નદીમાં ઝારા ઝાકડા અને માટી આવી અને નદી બુરાઈ ગયેલી છે, તો એ 100 મીટર જેવો અંદાજિત એરિયો છે, એટલો સાફ તાત્કાલિક કરાવવો પડે એવું છે. અને એ તાત્કાલિક ન કરે તો એ પાણી બધું અમારી માનગઢની ખાતેદાર જમીન, તો એનો દર વર્ષે અમારે નુકસાની વેઠવી પડે છે. અને એ નુકસાનીમાં લોલીપોપ તરીકે ખેડૂતોને સર્વે આપે છે. સર્વે આપે તો એનું કોઈ વળતર પૂરું ક્યાંય મળતું નથી. તમામ ખેડૂતો અત્યારે અમે મામલતદાર કચેરી આયોજનપત્ર દેવા આવ્યા છીએ, અને આ વખતે જો આનો નિકાલ નહીં થાય તો અમે ઉગ્ર આંદોલન કરવાની પણ તૈયારીમાં છીએ. વારંવાર રજૂઆત કરી અને હવે અમે થાકી ગયા છીએ. જો આ ડેમના પાટિયા ચોમાસામાં ખોલવામાં આવે તો અમારી જમીનનો તો નાશ જ થઈ જાય એમ છે. અને અત્યારે ચક્કાજામ 2 ડેમ ભરેલા છે. જો 2 ડેમ વહેલી તકે થોડા અધૂરા કરી નાખે વરસાદ પહેલાં તો અમારી જમીન બચી જાય. 2 ડેમમાંથી જે પાણી છોડવામાં આવે છે એ પાણી ચોમાસાના જે વરસાદ થાય ત્યારે છોડવામાં આવે, ત્યારે અમારે પાછળની સાઈડમાં માનગઢ, જોગળ, ભાઈ ખોડ, અજીતગઢ, મિયાણી અને ટીકર ગામની સીમનું જે ધોવાણ થાય છે એ બહુ વધારે પ્રમાણમાં થાય છે, અને આ વર્ષોથી આ થાય છે. તો અમારી માંગ એટલી છે કે અહીંયા 100-200 મીટરમાં જે પાછળ હાવ જાડી થઈ ગઈ છે એનું અત્યારે કટિંગ તાત્કાલિક કરાવી નાખે તો એ પાણી નીકળવાની જગ્યા થઈ જાય.